અમરેલીના બગસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ મળ્યો। અમરેલી બગસરા રોડ જૂના સ્ટેટ હાઈવે પર આવેલ બગસરા શહેરના મહાજન વંડાથી એમ કોલેજ સુધી ડિવાઈડર, ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ 2 કરોડ 22 લાખના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂજ્ય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી, પૂજ્ય શ્રી જયરામ બાપુ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય, લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી। બગસરા શહેરમાં મહાજનના વડાથી આઈટીઆઈ કોલેજ સુધીની આરસીસી રોડ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રોડનું કામ 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવું અંતે ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું હતું। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ્તો હતો, એક જ ખરાબ હતો ને આ છેલ્લો જે મંજૂર થયો 2 કરોડ ને 22 લાખનો, અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે। આ રોડ 3 મહિનામાં અમારે પૂર્ણ કરવાનો છે। આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ કાનાણી અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। 3 મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે। આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે। આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે, અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે। આ રોડ થઈ જ જવાનો છે અને 3 મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।